Okay, friends, once again, welcome back and a very good evening to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends all are safe and you are enjoying this new era, this new way of learning. મિત્રો, we are discussing chapter number 7, alternating current આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ મિત્રો. ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે એવું ભણ્યા હતા કે જ્યારે કોઈ ગુચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો તેમાં પ્રવાહ પ્રેરિત થાય. એકચ્યુઅલમાં જનરેટર ની અંદર બે ચુંબકોની વચ્ચે એક ગુચળું ભ્રમણ કરાવવાનું હોય છે. તો આવા સંજોગોમાં તમે જાણો છો કે ગુચળાની અંદર ઓલ્ટરનેટિંગ પ્રકારનો વિદ્યુત પ્રવાહ રચાય છે, ઓલ્ટરનેટિંગ પ્રકારનો વોલ્ટેજ રચાય છે. તો મિત્રો એ ચેપ્ટર ઓલ્ટરનેટિંગ પ્રવાહ એ જ તો આપણું ચેપ્ટર નંબર 7 છે. એસી પ્રવાહ ડીસી ની સાપેક્ષમાં બે ત્રણ રીતે મહત્વના છે. નંબર 1, એક તો એસી પ્રવાહનું ઉત્પાદન સહેલાઈથી થાય છે. ડીસી ની સાપેક્ષમાં એસી વધારે સહેલાઈથી ઉત્પાદન પામે છે. જનરેટર વડે આપણે એસી પ્રવાહ સહેલાઈથી પેદા કરી શકીએ છીએ, જ્યારે ડીસી નું ઉત્પાદન કરવું થોડું મુશ્કેલ હોય છે. નંબર 1. નંબર 2, એક સ્થળેથી બીજા સ્થળે એસી પ્રવાહને આપણે વોલ્ટેજ વધારીને પાવર લોસ ઓછો કરીને ટ્રાન્સફોર્મરના ઉપયોગ થકી એસી વોલ્ટેજમાં આપણે વધારો ઘટાડો કરી શકીએ છીએ. તો એ વોલ્ટેજ વધારીને જો આપણે પ્રવાહ કે વોલ્ટેજને મોકલવામાં આવે તો પાવર લોસ વગર આપણે એક સ્થળેથી બીજા સ્થળે મોકલી શકીએ છીએ. આ બીજો એનો બેનિફિટ છે, એટલે કે ઓહમિક વ્યય ઘટાડી શકીએ છીએ. ત્રીજી વસ્તુ એ છે કે એસી પ્રવાહની અંદર તમે ઇન્ડક્ટર કે કેપેસિટરનો યુઝ કરો ને તો તમે પ્રવાહનું નિયંત્રણ વિધાઉટ ધ એનર્જી લોસ કરી શકો છો. પાવર વ્યય કર્યા સિવાય પણ ઇન્ડક્ટર કે કેપેસિટર વાળા પરિપથમાં આપણને ખબર છે કે પાવર વ્યય કર્યા સિવાય પણ આપણે પ્રવાહનું નિયંત્રણ કરી શકીએ છીએ. તો આ બધા મહત્વ એસી પ્રવાહના છે ડીસીની સાપેક્ષે. એટલે વ્યવહારમાં આપણા ઘરની અંદર, ફેક્ટરીની અંદર, આખા વર્લ્ડમાં બધી જ જગ્યાએ ડોમેસ્ટિક એપ્લિકેશનની અંદર ઓલ્ટરનેટિંગ કરંટનો યુઝ થતો હોય છે. તો મિત્રો આજે આપણે સાદા એસી પરિપથોનો વિચાર કરીશું કે જેમાં આપણે જનરેટર સાથે અવરોધ જોડીશું, ઇન્ડક્ટર જોડીશું અને કેપેસિટર જોડીશું. તો મિત્રો, શું તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને આ ચેપ્ટર નંબર 7 ના નોટ્સ દેખાઈ રહ્યા છે? હા સર. અને મારો અવાજ ક્લિયરલી આવી રહ્યો છે મિત્રો? હા સર. ઓકે. તો પ્રથમ પહેલો જે ક્વેશ્ચન છે તો ડીસી ની સાપેક્ષે એસી શા માટે વધારે ઇમ્પોર્ટન્ટ હોય એની વાત છે, જે મેં ડિસ્કશન કર્યું. પછી માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં એસી વોલ્ટેજ આપણે લાગુ પાડીએ તો પ્રવાહનું સમીકરણ શું થાય એ સમજાવવાનું છે. મિત્રો, માત્ર અવરોધ, જો એસી વોલ્ટેજને દર્શાવવા માટે આપણને ખબર છે કે આપણે વીએમ સાઇન ઓમેગા ટી પણ યુઝ કરી શકીએ, વીએમ કોસ ઓમેગા ટી પણ યુઝ કરી શકીએ. પણ સામાન્ય સંજોગોમાં આપણે વીએમ સાઇન ઓમેગા ટી યુઝ કરીશું. આપણે એસી પ્રવાહ કે વોલ્ટેજને રજૂ કરવા માટે સાઇન અથવા કોસાઇન બંને વિધેયો યુઝ કરી શકીએ, પણ ટેક્સ્ટ પ્રમાણે આપણે સાઇન વિધેયનો યુઝ કરીશું. આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે જનરેટર સાથે એસી વોલ્ટેજ સપ્લાય જોડેલો છે. હવે એસી વોલ્ટેજનું સૂત્ર શું લખીશું મિત્રો આપણે? V બરાબર કહેશે મને? Vm sin omega t. Vm sin omega t. Is that clear? ચલો હવે અહીંયા આગળ કિર્ચોફનો નિયમ લગાડો. તો સીધી વાત છે કે ધારો કે આ દિશામાં પ્રવાહ વહી રહ્યો છે, અહીંયા આગળ માની લો કે, તો એવું કહી શકાય કે ધારો કે આ પ્લસ છે અને આ માઇનસ છે, તો પ્રવાહ અત્યારે માની લો કે આ દિશામાં વહી રહ્યો છે. તો આવા સંજોગોમાં મિત્રો
ઓકે ફ્રેન્ડ્સ, શું તમને આ મોબાઈલની સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યું છે આ નોટ્સ? મારો અવાજ આવી રહ્યો છે મિત્રો? હા સર. ઓકે ફાઇન. તો હું તમને માત્ર અવરોધ ધરાવતા પરિપથની માટે વાત સમજાવી રહ્યો હતો. તો માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં સ્પષ્ટ જ છે કે EMF માઇનસ IR બરાબર 0. તો I તમારે શોધવું હોય તો EMF ભાગ્યા R કરવું પડે, અને EMF તરીકે આપણને ખબર છે કે આપણે શું ધાર્યું છે? VM sin omega t by R. તો આમ સાબિત થાય છે કે I બરાબર VM by R sin omega t, અર્થાત હું શું આને આમ લખી શકું? I બરાબર IM sin omega t. Is that clear friends? અવાજ આવે છે મિત્રો મારો? યસ સર. તો મિત્રો મતલબ એ થયો કે જો તમે આલેખ દોરો ને તો વોલ્ટેજ સાઇન વિધેય અનુસાર બદલાશે. તો પ્રવાહ પણ તમે દેખી શકો છો કે સાઇન વિધેય અનુસાર જ બદલાશે. ખાલી ફરક એ છે કે પ્રવાહનું મહત્તમ મૂલ્ય વોલ્ટેજ સર તમારો અવાજ નથી આવતો. અવાજ આવે છે મિત્રો મારો હવે? હા સર. હવે અવાજ બરાબર આવે છે? હા સર. ચલો કોઈ કહેશે મને what is the phase difference between the voltage and current for the માત્ર અવરોધ માટે? 0. કારણ કે અહીંયા પણ સાઇન વિધેય છે અને વોલ્ટેજના સૂત્રમાં પણ sin omega t છે. Is that clear friends? Is it understood? હા સર. ચલો હવે તો મિત્રો માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં V અને I વચ્ચેનો કળા તફાવત 0 હોય છે. RMS મૂલ્ય તમને જાણો છો કે વર્ગની સરેરાશનું વર્ગમૂળને RMS મૂલ્ય કહેવાય. તો થર્ડ ક્વેશ્ચન છે એ તમે કરાવવાની જરૂર આઈ થિંક નથી, કે વર્ગ કરવાની, એનું સરેરાશ કાઢવાનું અને પછી એનું વર્ગમૂળ કાઢવાનું, તો એ આપણને RMS મળશે. મિત્રો યાદ રાખજો, જ્યારે I બરાબર IM sin omega t કે IM cos omega t હોય ને, તો એના માટે જ, બધા માટે નહીં, IM sin omega t અથવા I બરાબર IM cos omega t હોય તો જ I RMS બરાબર શું આવશે મિત્રો? IM by √2. Is that clear friends? અધરવાઇઝ નહીં, બધા જ કિસ્સામાં કઈ I RMS બરાબર IM by √2 હોવું જરૂરી નથી. ઓકે ફ્રેન્ડ્સ? Is it understood? યસ સર. ઓકે. ચલો માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં પ્રવાહનું સૂત્ર મેળવ્યું. હવે આપણે માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે પાવર વ્યયનું સૂત્ર મેળવીશું. તો મિત્રો તત્કાલીન પાવર ઇઝ ઇક્વલ્સ ટુ V ઇન્ટુ I. ખરેખર તત્કાલીન પાવરનું જે સૂત્ર છે એ V ઇન્ટુ I છે. ચલો આઈ એમ ટોકિંગ અબાઉટ ધ ક્વેશ્ચન નંબર 4. માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે પાવર વ્યય, ચલો કોઈને ખ્યાલ છે કે પાવર વ્યય આપણને કઈ રીતે મળે? કોઈ કહેશે મને? છે કોઈ માઇકાલાલ? કોઈ કહેશે મને પાવર વ્યય કોને કહેવાય, અથવા સરેરાશ પાવર કોને કહેવાય? કોઈ કહેશે મને? અથવા વપરાતો પાવર કોઈ કહેશે મને?
કોને કહેવાય? એક કોઈ નહીં બોલી શકે? તત્કાલીન પાવરનું એક આવર્તકાળ પરનું સરેરાશ લેવામાં આવે તો એ આપણને વાસ્તવિક પાવર અથવા વપરાતો પાવર અથવા સરેરાશ પાવર મળે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો અત્યારે માત્ર અવરોધની વાત છે. પાવરનું સૂત્ર હર હંમેશ V into I છે, પણ V બરાબર Vm sin ઓમેગા t અને આપણને ખબર છે કે I બરાબર Im. હા, પણ આપણને એ પણ ખબર છે કે માત્ર અવરોધ ધરાવતા કિસ્સામાં આપણને એ પણ ખ્યાલ છે કે માત્ર અવરોધ ધરાવતા કિસ્સામાં I બરાબર શું થાય છે મિત્રો? E by R અથવા V બરાબર IR. એટલે આને આપણે I સ્ક્વેર R પણ કહી શકીએ. I તરીકે Im sin ઓમેગા t નો વર્ગ ઇન્ટુ R, એટલે Im સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા t ઇન્ટુ R, એટલે Im સ્ક્વેર ઇન્ટુ R. હવે આ sin સ્ક્વેર ઓમેગા t છે ને એની સરેરાશ, આ તો આપણને તત્કાલીન પાવર મળ્યો મિત્રો. આ તો જે છે તત્કાલીન પાવર છે. તો વાસ્તવિક પાવર માટે શું કરવું પડશે મિત્રો? કોઈ કહેશે? આનું સરેરાશ કાઢવું પડે તો વાસ્તવિક પાવર મળે. હવે Im સ્ક્વેર ઇન્ટુ R તો બહાર આવી જશે અને sin સ્ક્વેર ઓમેગા t ની સરેરાશ કાઢવા માટે શું કરવું પડશે? કોઈ કહેશે મને? 1 minus Minus 2 cos. omega t by 2. અને cos, ચલો કોઈ કહેશે મને cos 2 ઓમેગા t ની સરેરાશ શું આવશે? શૂન્ય આવે ને? 1 by 2. યસ. તો ફાઇનલી શું આન્સર આવશે મિત્રો? 1 by 2. હા, એટલે આપણે ક્યાં અટક્યા હતા? I સ્ક્વેર R કોમન હતો અને ઇન્ટુ 1 by 2 એટલે Im સ્ક્વેર by 2 ઇન્ટુ R. અને મિત્રો આ Im by √2 છે ને એ IRMS છે, તો આપણે આને IRMS સ્ક્વેર ઇન્ટુ R પણ લખી શકીએ. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? Yes, sir. તો માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે આપણને પાવર મળી ગયો. ચલો ફેઝર શું છે ખ્યાલ છે મિત્રો? ફેઝર એટલે બીજું કશું નથી પરંતુ એસી પ્રવાહ કે એસી વોલ્ટેજને આપણે જો સદિશ સ્વરૂપે રજૂઆત કરીએ તો એને આપણે ફેઝર ડાયાગ્રામ દોર્યો કહેવાય. એસી પ્રવાહ કે એસી વોલ્ટેજની સદિશ સ્વરૂપે રજૂઆત કરીએ તો એને ફેઝર ડાયાગ્રામ દોર્યો છે તેમ કહેવાય. માની લો કે આપણી પાસે કોઈ વિધેય I બરાબર Im sin ઓમેગા t પ્લસ ડેલ્ટા છે. તો મિત્રો ફેઝર એટલે શું? તો કે ભાઈ આવર્ત વિધેયની સદિશ સ્વરૂપે રજૂઆત. તો મિત્રો માની લો કે કોઈ આવર્ત વિધેય I બરાબર Im cos અથવા sin ઓમેગા t પ્લસ phi છે. તો આ Im આપણા માટે શું બની જશે? સદિશનું મૂલ્ય. અને આ cos ઓમેગા t પ્લસ phi શું બની જશે મિત્રો? કોઈ કહેશે? દિશા. સદિશની દિશા બની જશે. Is it understood friend? Yes, sir. તો કોઈ આવર્ત વિધેય જો સદિશ દોરવા માટે આપણી પાસે બે વસ્તુ હોવી જોઈએ. કઈ બે વસ્તુ હોવી જોઈએ? તો કે ભાઈ મૂલ્ય અને મૂલ્ય દિશા. અને દિશા. તો
તો આ જે આવર્ત વિધેયનું જે મહત્તમ મૂલ્ય છે એ સદિશનું મૂલ્ય બની જશે અને આવર્ત વિધેયની જે કળા છે કળા એ સદિશની દિશા બની જાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હોય. ઓકે, તો આ ફેઝર કઈ રીતે દોરાય એ આપણને ખ્યાલ આવી ગયો. હવે આ ફેઝર ડાયાગ્રામ થી બેનિફિટ શું થાય એ તમને ખ્યાલ છે. ફેઝર ડાયાગ્રામ થી આપણને ખબર છે કે આપણે બે આવર્ત વિધેય વચ્ચેનો કળા તફાવત શોધી શકીએ છીએ અને એસી વોલ્ટેજ ની અંદર એસી પ્રવાહ અને એસી વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત અને પ્રવાહનું સૂત્ર પણ મેળવી શકીએ છીએ. માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથની વાત પતી ગઈ. હવે આપણે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથની વાત કરીશું મિત્રો. તો માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ આકૃતિમાં દર્શાવ્યો છે. શું મિત્રો તમને દેખાઈ રહ્યો છે માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ? હા સર. ઓકે, ચલો. તો આમાં સ્પષ્ટ જ છે કે કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ આપણે, KSL કિર્ચોફ સેકન્ડ લો લગાડીએ તો EMF માઇનસ L di/dt ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો EMF ઇઝ ઇક્વલ્સ ટુ L di/dt લખી શકાય મિત્રો. તો di બરાબર EMF ભાગ્યા L ઇન્ટુ dt. પણ EMF તો શું છે મિત્રો? Vm sin Vm sin omega t. Vm sin omega t by L into dt. ચલો હવે બંને બાજુ સંકલન કરવામાં આવે તો સંકલન di બરાબર સંકલન Vm by L sin omega dt થશે મિત્રો. સંકલન di તો શું થાય મિત્રો? I. Vm by L બહાર આવી જશે અને sin omega t નું વિકલન cos omega t થાય. પણ sin omega નું સંકલન શું થશે? Minus Minus cos cos omega omega t. t upon Minus omega. upon omega અને પ્લસ થી લખવું પડે મિત્રો કારણ કે આ અનિયત સંકલન છે. અનિયત સંકલનમાં અચળાંક આવે. હું જે લખું છું મિત્રો દેખાઈ રહ્યો છે તમારા મોબાઈલની સ્ક્રીન પર? હા સર. ઓકે ફાઇન. તો હવે કહી શકાય કે I બરાબર માઇનસ Vm અપોન ઓમેગા L ઇન્ટુ કોસ ઓમેગા ટી પ્લસ સી. પરંતુ મિત્રો આ છે ને ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ આપણે લાગુ પડ્યા છે એટલે પરિપથમાંથી વહેતો પ્રવાહ પણ હંમેશા કેવો હોય? એ પણ સમય સાથે બદલાતો હોય. એટલે સમય સાથે બદલાતો હોય એનો મતલબ કે સમયથી સ્વતંત્ર હોય એવું કોઈ પદ શક્ય પ્રવાહના સૂત્રમાં સમયથી સ્વતંત્ર હોય એવું કોઈ પદ શક્ય નથી. વોલ્ટેજ સમય સાથે બદલાય છે એટલે પરિપથમાંથી વહેતો પ્રવાહ પણ સમય સાથે બદલાશે. એટલે આવા સંજોગોમાં પ્રવાહના સૂત્રમાં સમયથી સ્વતંત્ર હોય તેવું કોઈ અચળ પદ હાજર હોઈ શકે નહીં. એટલે આવું કોઈ પદ શક્ય નથી એટલે એનું મૂલ્ય શૂન્ય છે એવું વિચારવું પડશે. સમજ્યા મિત્રો? તો હવે પછી I નું સૂત્ર શું આવશે મિત્રો? I બરાબર માઇનસ Vm અપોન ઓમેગા L ઇન્ટુ કોસ ઓમેગા ટી. ઇઝ ધેટ ક્લિયર? પણ મારે મિત્રો આ કોસના બદલે સાઇન વિધેય લખવું છે તો મારે શું લખવું જોઈએ? તો પછી અહીંયા આગળ -π/2. તો શું આ કોસના બદલે જો મારે સાઇન લખવું હોય તો હું આવું લખી શકું મિત્રો? સાઇન ઓમેગા ટી -π/2 આવું લખી શકાય કારણ કે સાઇન ઓફ -π/2 પ્લસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ કોસ થીટા. લખી શકાય મિત્રો આવું? હા સર. સાઇન ઓફ π/2 પ્લસ થીટા તમે કરો ને તો એ શું આવશે? Cos theta કોસ થીટા આવે. plus તો માઇનસ કોસ થીટા ના બદલે શું લખવું જોઈએ મિત્રો? ખબર પડી? માઇનસ કોસ થીટા ના બદલે તમારે લખવું પડશે સાઇન ઓફ -π/2 પ્લસ થીટા. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? જો આ ના લખ્યું તો લખી નાખજો મિત્રો. ઇઝ ઇટ ઓકે? મેથ્સ વાળાને તો ખબર છે બાયોલોજી વાળા માટે.
ચલો તો આનો મતલબ શું થયો? સર હા બોલો. આપણે સમયથી અચળ પદ હોય અને સમય સાથે બદલાતું પદ હોય બંનેનો સરવાળો કરીએ તો પરિણામે તો સમય સાથે બદલાતું પદ હોય એ જ જવાબ ના મળે? હા વાત સાચી, પણ વોલ્ટેજ, જો મારી વાત ધ્યાનથી સાંભળજો, વોલ્ટેજ સતત સમય સાથે બદલાય છે, તો એનો મતલબ કે પ્રવાહ પણ સમય સાથે બદલાતો હોવો જોઈએ, અને પ્રવાહના સૂત્રમાં એવું કોઈ પદ હોવું પણ ના જોઈએ કે જે સમયથી સ્વતંત્ર હોય, કારણ કે વોલ્ટેજના સૂત્રમાં એવું કોઈ પદ જ નથી. વોલ્ટેજનું સૂત્ર શું છે? વોલ્ટેજનું VM સૂત્ર શું છે? હા, એટલે એમાં કોઈ એવું પદ છે કે જેમાં સમય સાથે બદલાતું ના હોય? એવું કોઈ અચલ પદ છે વોલ્ટેજના સૂત્રમાં +5 કે એવું કઈ છે? ના સર. નથી. એટલે તો પછી પ્રવાહના સૂત્રમાં પણ સમયથી સ્વતંત્ર હોય તેવું કોઈ પદ આવી શકે નહીં. નહીં આવે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો એટલા માટે પ્રવાહનું સૂત્ર આ થશે. અને છેલ્લી વસ્તુ, તો હવે આપણે પ્રવાહને રજૂ કરવું હોય તો શું આ રીતે લખી શકાય? I બરાબર Im sin ઓમેગા t માઇનસ π/2, જ્યાં Im બરાબર શું આવશે મિત્રો આ કેસમાં? Vm બાય ઓમેગા એલ. અને જ્યાં ઓમેગા એલ ને શું કહેવાય? એક્સેલ. અને એને શું કહીશું આપણે મિત્રો? એક્સેલ. એને શું કહેવાય? Inductive reactance. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો આના ઉપરથી મને કહો કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતા આગળ છે કે પાછળ છે? પાછળ છે. પાછળ છે. પાછળ. કેટલો પાછળ છે? π/2 જેટલો. તો એનો મતલબ એવો છે કે આપણે ફેઝર ડાયાગ્રામ બનાવીએ, ફેઝર ડાયાગ્રામ જો બનાવવાનો પ્રયત્ન કરીએ તો એ ડાયાગ્રામ કઈ રીતનો મળશે વિચારો તો જરાક. ચલો તો માની લો કે આ જે છે એ વોલ્ટેજનો ફેઝર ડાયાગ્રામ છે, બરાબર? માની લઈએ કે આ વોલ્ટેજનો ફેઝર ડાયાગ્રામ છે, અને એનો જે ખૂણો છે એને આપણે ધારી લઈએ કે ઓમેગા ટી છે. તો પ્રવાહનો ફેઝર ડાયાગ્રામ ક્યાં બતાવવો જોઈએ મારે? આ જે સદિશ છે સાથે બતાવું, થોડો નીચે બતાવું કે આમ ઉપર બતાવું? ક્યાં બતાવું બોલો કહો? નીચે બતાવો નીચે. 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 અને કેટલો નીચે બતાવું? એક્ઝેક્ટલી કેટલા ખૂણે? π/2. હા, એટલે આ ખૂણો π/2 હશે મિત્રો. ઇઝ ધેટ ક્લિયર? ઇઝ ઇટ ઓકે? તો આટલો Yes, ખૂણો. sir. તો મિત્રો, this is what is the phasor diagram of the પ્રવાહ. Is it understood friends? આ સમજ્યા? ચલો અને તમે જો આલેખ પણ જોઈ શકો છો કે વોલ્ટેજ 0 થી સ્ટાર્ટ થાય છે, તો પ્રવાહ જ્યારે વોલ્ટેજ મેક્સિમમ છે ત્યારે પ્રવાહ 0 છે, એટલે પ્રવાહ 90 જેટલો પાછળ હાલ્યો આવે. જો પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ, જેમ કે વોલ્ટેજ 0 થી સ્ટાર્ટ થાય તો પ્રવાહ એના 90 પછી સ્ટાર્ટ થાય. જો એટલે પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ છે, એટલે પાછળ હાલ્યો આવે છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? Is it understood? મારો અવાજ આવે છે મિત્રો? હા સર. ચલો તો માત્ર સર. ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતા પાછળ હોય π/2, અને એનો ફેઝર ડાયાગ્રામ અને સમય સાથે બંનેના સિગ્નલ કઈ રીતે બદલાય છે એ પણ આપણે ડિસ્કસ કર્યું. ચલો હવે પાવર. તો પાવર પહેલા તત્કાલીન પાવર શોધીએ તો તત્કાલીન પાવર ઇઝ ઇક્વલ્સ ટુ V ઇન્ટુ I. તો V તરીકે Vm sin ઓમેગા ટી, I તરીકે Im sin ઓમેગા ટી માઇનસ π/2.
તો સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ તો કોસ ઓમેગા ટી થાય, અને સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ ઓમેગા ટી કરીએ આપણે તો મિત્રો એને બાય 2 વડે ગુણીને ભાગી નાખીએ તો સાઇન 2 ઓમેગા ટી થઈ જશે. અને સાઇન 2 ઓમેગા ટી ની સરેરાશ શું આવે મિત્રો? 0. 0. તો આનો મતલબ એવો છે કે માત્ર અને માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પાવર વ્યય શું આવશે? 0. શૂન્ય આવશે. આ ક્વેશ્ચન 4 માર્ક્સમાં પૂછાય તો એના 4 તબક્કાઓમાં વર્ણન કરવાનું. સૌથી પહેલા વોલ્ટેજ, જો સૌથી પહેલા પ્રવાહનું સૂત્ર છે ને, પ્રવાહનું સૂત્ર છે ઓકે. તો જો એટલે પ્રવાહ છે ને, આપણે પ્રવાહ શૂન્ય થી સ્ટાર્ટ કરીશું. પ્રવાહનું સૂત્ર ખરેખર તો ઇન્ડક્ટર માં પ્રવાહનું સૂત્ર છે ને આપણને કોસ વિધેય મળે છે. જો પ્રવાહનું સૂત્ર શું મળે છે? કોસ ઓમેગા ટી મળે છે, હે ને? જો દેખાય છે. પણ આપણે છે ને જે સમયે પ્રવાહ શૂન્ય હોય ને એને શૂન્ય ક્ષણ લઈશું. મારી વાત ધ્યાનથી સાંભળજો. પ્રવાહ શૂન્ય હોય ને એક ક્ષણને આપણે શૂન્ય ક્ષણ લઈએ અને ત્યાંથી આપણે આલેખ પાવરનો વિચાર કરીએ તો 0 થી 1 સમયગાળામાં પ્રવાહ ક્રમશઃ વધતો જાય છે. લુક એટ ધીસ. આ પ્રવાહ ક્રમશઃ વધતો જાય છે અને 1 પાસે પહોંચે ત્યારે પ્રવાહ મેક્સિમમ થઈ જાય. જો અને ત્યારે વોલ્ટેજ છે ને ઘટીને શૂન્ય બનશે. કારણ કે આપણે આલેખ દોરીએ ને પ્રવાહ અને વોલ્ટેજના, તો જ્યારે બંને વચ્ચેનો કળા તફાવત 90 છે, કળા તફાવત બંને વચ્ચેનો 90 છે, એટલે એક જ્યારે મહત્તમ થાય ત્યારે બીજું શૂન્ય થાય. એટલે પ્રવાહ મહત્તમ થયો. જો અહીંયા ધ્યાનથી દેખો, અહીંયા આગળ ત્યારે વોલ્ટેજ શૂન્ય બની ગયો. તો મતલબ શું થયો કે 0 થી 1 તબક્કામાં શું છે? પ્રવાહ વધતો જાય છે. એટલે એને કારણે છે ને ફ્લક્સ રેખાઓ પ્રસ્થાપિત થાય છે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર ઇન્ડક્ટરમાં વધતું જાય છે. એટલે એનો મતલબ શું થયો કે ઇન્ડક્ટર પોતાના ચુંબકીય ક્ષેત્રમાં ઉર્જાનો સંગ્રહ કરે છે 0 થી 1 માં. પછી 1 થી 2 તબક્કામાં શું થાય છે કે જે ઉર્જા ઇન્ડક્ટરે સંગ્રહ કરી હતી એ બધી ઉર્જા પરિપથને પાછી મળી જાય છે. જોઈ શકો છો પરિપથનો વોલ્ટેજ ક્રમશઃ વધતો જાય છે. એટલે પ્રવાહ જ્યારે શૂન્ય બન્યો ત્યારે વોલ્ટેજ પાછો મેક્સિમમ બની ગયો. જો એટલે એનો મતલબ કે ઇન્ડક્ટરે પોતે જે ઉર્જાનો સંગ્રહ કર્યો હતો એ બધી એને પરિપથને પાછી આપી દીધી. પાછો પ્રવાહ નેગેટિવ દિશામાં વધતો જાય છે. જો ત્રીજા તબક્કામાં પ્રવાહ નેગેટિવ, એટલે વળી પાછો ઇન્ડક્ટર વિરુદ્ધ દિશામાં મેગ્નેટાઇઝ થશે. જો આકૃતિ તમે દેખશો ને તો ધ્યાનથી દેખો આકૃતિ. તો પહેલા કિસ્સામાં જે પ્રવાહ જે દિશામાં એરો બતાવ્યા છે ને, પહેલા કિસ્સામાં છે ને જો ધીમે ધીમે પ્રવાહ મહત્તમ કરવાનો, એટલે મેક્સિમમ ફ્લક્સ સંકળાવવાનું. બીજા તબક્કામાં ધીમે ધીમે પ્રવાહને ઘટાડીને શૂન્ય કરવાનો છે, એટલે ધીમે ધીમે એ જ દિશામાં પ્રવાહ ઘટીને શૂન્ય. એટલે જો હજી ફ્લક્સની દિશા નથી બદલાતી. જો ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા બદલાતી નથી, પણ ધીમે ધીમે ચુંબકીય ક્ષેત્ર ઘટી જાય છે. જો ત્રીજા તબક્કામાં શું થશે કે વિરુદ્ધ દિશામાં, તમે જો વિરુદ્ધ દિશામાં મેક્સિમમ સુધી પહોંચાડવાનું છે ત્રીજા તબક્કામાં. ત્રીજા અને ચોથા તબક્કામાં જો ત્રીજા તબક્કામાં તમે દેખો ધ્યાનથી તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિરુદ્ધ દિશામાં બતાવવાની છે. અહીંયા એક ભૂલ છે. ના, બધું બરાબર છે. જો ધ્યાનથી દેખો, હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમે ધ્યાનથી દેખો તો નોર્થ અને સાઉથની દિશા બદલે. મારો અવાજ આવે છે મિત્રો? એમ આઈ ઓડિબલ ટુ યુ? હા સર. તો હવે ત્રીજા તબક્કામાં વિરુદ્ધ દિશામાં ધીમે ધીમે મેક્સિમમ થાય છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, અને ચોથા તબક્કામાં એની જ દિશામાં ધીમે ધીમે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઘટીને શૂન્ય બનતી જાય છે. એટલે આમ 4 તબક્કાનું વર્ણન કરી નાખો. આકૃતિ ધ્યાનથી દોરવાની. 4 માર્ક્સ તમને મળી શકે. એટલે શું મેઇન તો શું છે કે પહેલા તબક્કામાં ઉર્જા સંગ્રહ પામી, બીજા તબક્કામાં પાછી મળી, ત્રીજા તબક્કામાં વળી પાછી ઉર્જા વિરુદ્ધ દિશામાં સંગ્રહ પામી અને પાછી પરિપથને મળી ગઈ. પણ આખું એક ચક્ર પત્યું તો એ સમગ્ર ચક્ર દરમિયાન કોઈ જગ્યાએ ઉર્જાનો વ્યય થતો નથી. તો આમ માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પાવર વ્યય કર્યા સિવાય આપણે ઉર્જા પ્રવાહનું નિયંત્રણ કરી શકીએ છીએ, પ્રવાહમાં ફેરફાર કરાવી શકાય છે.
ચલો હવે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથની વાત. પહેલા માત્ર અવરોધ હતો, પછી માત્ર ઇન્ડક્ટર હતો અને હવે માત્ર કેપેસિટરની વાત કરી રહ્યા છીએ મિત્રો. તો માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં આમાં જો સૌથી પહેલા છે ને ડીસી પરિપથનું પણ સમજાવ્યું છે. તો ડીસી પરિપથમાં કેપેસિટર જોડો ને તો ધીમે ધીમે કેપેસિટર ચાર્જ થઈ જાય અને એકવાર કેપેસિટર ચાર્જ થઈ જાય પછી એ પ્રવાહનું વહન થવા દેશે. ડીસી પરિપથની વાત કરું છું. કેપેસિટરને બેટરી સાથે જોડીએ ને તો શું થાય કે ધીમે 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 કેપેસિટર ચાર્જ થઈ જાય અને એકવાર કેપેસિટર ચાર્જ થઈ જાય પછી પ્રવાહનું વહન થવાનું બંધ થઈ જાય. એટલે ડીસી પરિપથમાં જો તમે પ્રવાહ વર્સિસ સમયનો આલેખ દોરો ને તો ધીમે ધીમે પ્રવાહ છેલ્લે ઘટીને શૂન્ય બની જાય અને વિદ્યુત ભાર કેપેસિટરમાં સંગ્રહ પામતો વિદ્યુત ભાર વર્સિસ સમયનો આલેખ દોરો ને તો કંઈક આવો મળે. તમને યાદ હોય તો Q બરાબર Q0 1 minus e raised to minus t by tau અને જ્યાં કોઈને યાદ છે જ્યાં ટાઉ બરાબર શું હતું? RC. સમય અચળાંક હતો. હા અને આ કોની વાત છે? ડીસી પરિપથ. પણ આજે આપણે કોની વાત કરવાની છે? એસી પરિપથ એટલે કેપેસિટર ની હારે કોને જોડીશું? એસી પરિપથ AC supply. Is that clear, friends? ચલો તો આવા સંજોગોમાં એવું કહી શકાય કે EMF માઇનસ એટલે એવું કહી શકાય કે અત્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વોલ્ટેજ જે છે ને એ સપ્લાય વોલ્ટેજ છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. ઓકે, તો કેપેસિટર પરના વોલ્ટેજ ઇક્વલ ટુ સપ્લાય. પણ કેપેસિટર પરના વોલ્ટેજ તો આપણને ખબર છે કે Q by C હોય તો Q by C બરાબર Vm sin omega t થશે મિત્રો. Is that clear? Yes or no? તો Q બરાબર Vm into C યસ સર into sin omega t થશે. ચલો આપણે તો મેઇન ટાર્ગેટ I શોધવાનું. તો I બરાબર શું થાય મિત્રો? Q by T. dq by dt એટલે ddt of Vm into C sin omega t. ચલો Vm into C તો બહાર આવી જશે અને sin નું વિકલન શું થાય મિત્રો? cos omega t અને into omega થશે મિત્રો. તો Vm into omega C into cos omega t. પણ આ cos વિધેય નહીં, મારે વોલ્ટેજ જે છે ને એ sin વિધેયમાં છે. તો મારે છે ને પ્રવાહના સૂત્રને પણ sin વિધેયમાં જ લાવવું છે. તો હું Vm into omega C અને આ cos ના બદલે sin લખો તો હું શું લખી શકું? sin pi by 2 minus omega t. હા, તો હવે મિત્રો આપણું સૂત્ર મળ્યું I બરાબર Vm અને ઓમેગા C ના બદલે 1 upon omega C લખી નાખું ચાલશે? ગુણાકારમાં ઓમેગા C ના બદલે થશે મિત્રો? Is it clear? Is it okay મિત્રો? અવાજ આવે છે મિત્રો? હા સર હવે સર બરાબર બહુ આવે છે? ચોંટે છે હવે આવે છે બરાબર? હવે બરાબર આવે છે? અવાજ વિશ્વ નહીં આવે. શું કહો છો? હજી ચોંટે સર હવે આવે છે બરાબર? Is it okay now? હવે આવે છે મિત્રો બરાબર અવાજ? હા હવે એકદમ આવે છે બરાબર? હા સર હવે આવે છે. હા સર ઓકે ફાઇન. તો માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં
પ્રવાહ વોલ્ટેજ કરતા છેલ્લે પ્રવાહનું સૂત્ર શું મળ્યું હતું મિત્રો કેપેસિટરમાં? પ્રવાહનું સૂત્ર શું મળ્યું મિત્રો આપણને? I બરાબર Vm upon XC sin omega t plus pi by 2. વોલ્ટેજ નું સૂત્ર તો Vm sin omega t જ હતું. તો આને આપણે I બરાબર Im sin omega t plus pi by 2 કહીએ, જ્યાં Im બરાબર શું થશે મિત્રો? Vm by XC. અને જ્યાં XC બરાબર શું પાછું? 1 upon omega c. તો કહો તો મને માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતા આગળ છે કે પાછળ છે? આગળ છે. આગળ છે. તો એનો ફેઝર ડાયાગ્રામ દોરીએ આપણે. તો માની લો કે આ વોલ્ટેજ નો ફેઝર ડાયાગ્રામ છે. તો પ્રવાહનો ફેઝર ડાયાગ્રામ ક્યાં બતાવવો જોઈએ મારે? આ બાજુ બીજા ચરણ. અહીંયા pi by 2. Is that clear friends? આયા બાત સમજ में? યસ સર. અને જો આલેખ દોરીએ તો વોલ્ટેજ તો સાઇન વિધેય છે બરાબર. તો પ્રવાહ છે ને એના કરતા આગળ રાખવાનો છે. એટલે વોલ્ટેજ જો અહીંથી નીચે ઉતરે તો પ્રવાહ એનાથી થોડો આગળથી નીચે ઉતરવાનો. એટલે પ્રવાહ વોલ્ટેજ કરતા આગળ રાખવાનો છે. એટલે જો આ વોલ્ટેજ નો આલેખ હોય તો આ પ્રવાહનો આલેખ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? આયા બાત સમજ में? हाँ सर. માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 જેટલો આગળ હોય. એટલે એના માટેનો ફેઝર ડાયાગ્રામ અને સમય સાથે કઈ રીતે બદલે એ બંને આલેખ અહીંયા દર્શાવ્યા છે. હવે સેમ ટુ સેમ વે પાવર. તો પાવર માટે મિત્રો શું થશે? વળી પાછું I into V. પહેલા તત્કાલીન પાવર શોધીએ. આમાં પણ સરેરાશ પાવર પાછો શું આવશે મિત્રો? આમાં પણ जीरो जवानी. હા, સરેરાશ પાવર 0. આમાં છે ને વોલ્ટેજ શૂન્ય સમયે વોલ્ટેજ શૂન્ય છે એવું ધારીશું. તો સ્ટાર્ટિંગમાં વોલ્ટેજ શૂન્ય, ત્યારે કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ હશે. એટલે કેપેસિટરના અંદર સંગ્રહ પામતી ઉર્જા પણ શૂન્ય હશે. પણ ધીમે 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 વોલ્ટેજ વધતા જાય કેપેસિટર પરના. એટલે કેપેસિટર ચાર્જ થતું જાય. પ્રવાહ ઘટીને એ વખતે શૂન્ય બનશે. પણ એ વખતે બધે બધી ઉર્જા પરિપથમાં બેટરીમાંથી જે ઉર્જા મળી હોય એ કેપેસિટરમાં સંગ્રહ પામશે. પછી પાછો વોલ્ટેજ ઘટતો જાય એટલે કેપેસિટર પરનો વોલ્ટેજ વધતો તો કેપેસિટર ડિસ્ચાર્જ થઈ જશે. કેપેસિટર પોતાને મળેલી ઉર્જા પાછી આપી દેશે. ત્રીજા કિસ્સામાં વળી પાછો કેપેસિટર વિરુદ્ધ દિશામાં ચાર્જ થશે, વળી પાછો ડિસ્ચાર્જ થશે. એ ચારે ચાર આકૃતિઓ અહીંયા એક પછી એક તબક્કામાં બતાવી. જો પહેલા તબક્કામાં શું થાય છે? તો પહેલા તબક્કામાં કેપેસિટર ધીમે 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 ચાર્જ થઈ જાય છે, મહત્તમ ચાર્જ થાય. બીજા તબક્કામાં એ જ દિશામાં જો પ્રવાહની દિશા નથી બદલાતી, પણ ધીમે ધીમે પ્લેટ એ છે ને ઓછી ધન બને. જો ઓછી ધન ને ઓછી ઋણ. ત્રીજા તબક્કામાં વિરુદ્ધ દિશામાં કેપેસિટર ધીમે ધીમે ચાર્જ થશે. ચોથા તબક્કામાં મહત્તમ ચાર્જ થઈ જશે વિરુદ્ધ દિશામાં. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઇઝ ઇટ ઓકે? અવાજ આવે છે મિત્રો મારો? सर ત્રીજામાં મહત્તમ ચાર્જ નહીં થાય? હા સર, તમે આની આકૃતિ ઉપર નીચે કરવાની કીધી. આકૃતિ ઉપર નીચે થવી જોઈએ. વાત સાચી. ત્રીજા તબક્કામાં કેપેસિટર મહત્તમ. વાત સાચી. ત્રીજા તબક્કામાં કેપેસિટર મહત્તમ ચાર્જ થાય. એટલે આ બંને આકૃતિ ઉપર નીચે કરજો મિત્રો. ટેક્સ્ટમાં ખોટી આકૃતિઓ છે. આ બંને ઉપર નીચે હોવી જોઈએ. ત્રીજા તબક્કામાં મહત્તમ ચાર્જ અને ચોથા તબક્કામાં પાછો ડિસ્ચાર્જ થઈ જાય. ઇઝ ધેટ ક્લિયર? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? Yes, sir. આકૃતિ ઇન્ટરચેન્જ કરવાની છે. વાત સાચી છે. ઓકે? ઓકે સર. ચલો ક્વેશ્ચન નંબર 10, ખૂબ જ મહત્વનો પ્રશ્ન. ફેઝર ડાયાગ્રામની મદદથી હવે ઇન્ડક્ટર, અવરોધ અને કેપેસિટર ત્રણેય શ્રેણીમાં હોય તો એવા સંજોગોમાં પ્રવાહનું સૂત્ર મેળવવાનું છે. ઇન્ડક્ટર, અવરોધ અને કેપેસિટર ત્રણેય શ્રેણીમાં હોય તો એવા સંજોગોમાં પ્રવાહનું સૂત્ર પણ મેળવવાનું છે અને V અને I વચ્ચેનો કળા તફાવત પણ શોધવાનો છે. ચલો
અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટર ત્રણેય શ્રેણીમાં હોય તો એના માટેનો ફેઝર ડાયાગ્રામ આપણે પહેલા બતાવીએ. ચલો આ કામ તમારે મને કરી આપવાનું છે. આ ક્વેશ્ચન 100% પૂછાવા લાયક છે. ફેઝર ડાયાગ્રામનો ઉપયોગ કરીને અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટર ત્રણેય શ્રેણીમાં હોય તો તે માટેનો ફેઝર દોરી અને પ્રવાહનું સૂત્ર અને પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત શોધવાનો છે. તો સૌથી પહેલા આપણે વોલ્ટેજ માટેનો ફેઝર ડાયાગ્રામ દોરીએ. તો માની લો કે આ વોલ્ટેજ માટેનો ફેઝર ડાયાગ્રામ છે. ઓકે ફ્રેન્ડ્સ, ચલો હવે મને કહો કે પ્રવાહ આ વોલ્ટેજનો ફેઝર ડાયાગ્રામ છે. હવે માત્ર અવરોધ માટે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત કેટલો હતો? માત્ર અવરોધ Zero. માટે ઝીરો. તો પ્રવાહ માટેનો ફેઝર ડાયાગ્રામ મારે દોરવો હોય અવરોધમાંથી વહેતા પ્રવાહ માટે તો ક્યાં બતાવવો જોઈએ મારે? એ જ સ્થાને. હવે આમાં છે ને ઇન્ડક્ટર, અવરોધ અને કેપેસિટર બધામાં છે ને પ્રવાહ તો એક જ દિશામાં હશે કારણ કે પ્રવાહ છે ને બધામાંથી સેમ હોય એટલે આને છે ને મારે પ્રવાહનો ફેઝર ડાયાગ્રામ કહેવો પડશે. ધીસ ઇઝ વોટ ઇઝ ધ પ્રવાહનો ફેઝર ડાયાગ્રામ. હવે વોલ્ટેજનો બધો તો અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ માટે કહી શકાય કે પ્રવાહની દિશામાં જશે. હા કે ના? હા. તો ધીસ ઇઝ ધ ફેઝર ડાયાગ્રામ ઓફ ધ વોલ્ટેજ અક્રોસ ધ રેઝિસ્ટન્સ. રાઈટ ફ્રેન્ડ્સ? રાઈટ સર. હા સર. અચ્છા, મેં છે ને પ્રવાહને કેમ બેઝ રાખ્યો? કારણ કે પ્રવાહને બેઝ એટલા માટે રાખ્યો કારણ કે પ્રવાહ ત્રણે શ્રેણી જોડાણમાં પ્રવાહ બધામાંથી સરખો હોય. સરખો હોય એટલા માટે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ. યસ સર. પ્રવાહને મારે બેઝ તરીકે રાખવો પડે. ઓકે, તો પ્રવાહને બેઝ તરીકે રાખ્યો છે અને અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ બતાવ્યા. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ ક્યાં બતાવું? પ્રવાહની સાથે, ત્રીજા ચરણમાં. પ્રવાહથી આગળ કે પ્રવાહથી પાછળ? સર આમાં પ્રવાહથી વીઆર આગળ. મોટું નહીં આવે? આઈ કરતા મોટું નહીં જાય? જો આમાં એવું છે કે વીઆર બરાબર આઈ ઇન્ટુ આર, રાઈટ? હવે આર માની લો કે એક કરતા નાનો છે તો હા, તમે પેલું કીધું હતું કે અવરોધ હંમેશા નાનો હોય છે ના ના એવું એટલે કશું નથી હોતું. એવું કશું નથી હોતું. એટલે આ તો મેં ખાલી ક્વેશ્ચનનો આન્સર આપ્યો. It is not necessary that VR is always greater than I. It is not greater necessary. Okay? કારણ કે અવરોધ જો એક કરતા ઓકે નાનો સર. હોય, હા સમજ્યા તમે આખી વસ્તુ? એટલે હા એવું કઈ જરૂરી નથી. ઓકે? સર આપણે એને મોટું દર્શાવીએ તોય ચાલે ને? ચાલે ચાલે ચાલે. ટેક્સો પ્રમાણે દર્શાવવું હંમેશા. ઓકે સર, ઓકે. ચલો હવે મને કહો કે ઇન્ડક્ટરના વોલ્ટેજ કઈ તરફ બતાવું બોલો? ત્રીજા ચરણમાં. બીજા પ્રવાહથી વધારે. બીજા ચરણ. બીજા સર. બીજા હા હા બીજામાં. એટલે બીજું સર. બીજું. ઓકે, ચલો આ આપણો શું થશે મિત્રો? વોલ્ટેજ VL અક્રોસ ધ ઇન્ડક્ટર. VL આ એક્ઝેક્ટલી કેટલું હશે મિત્રો? π/2. 5/2. હા, અને કેપેસિટરના વોલ્ટેજ પ્રવાહ કરતા π/2 જેટલા પાછળ હોય. કેપેસિટરમાં પ્રવાહ આગળ હોય એટલે વોલ્ટેજ પ્રવાહ કરતા પાછળ હોય. એટલે આ થઈ જશે તમારું શું થશે? VC. વીસી. ચલો VC. હવે ઇફેક્ટિવ વોલ્ટેજ મારે શોધવો છે. ઇફેક્ટિવ વોલ્ટેજ મારે શોધવો છે તો હું આને આટલો જે વોલ્ટેજ છે ને VL માઇનસ VC કહું તો ચાલશે? VC માઇનસ VL કહું તો ચાલશે? હા. શું હું આ વોલ્ટેજને VL માઇનસ VC કહી શકું? આ બ્લેક કલરના વોલ્ટેજને હા સર. VC માઇનસ VL થશે મિત્રો? એટલે સદિશ સ્વરૂપે સરવાળો થયો પણ મૂલ્ય સ્વરૂપે શું થશે? હા, મૂલ્ય બાદ બાકી થાય. બાદબાકી.
પાછો અવાજ આવતો નથી. સર અવાજ નથી આવતો તમારો. હવે અવાજ આવે છે? હા હવે આવે છે. ચલો, તો સમાંતર બાજુ ચતુષ્કોણનો આપણે ઉપયોગ કરીએ તો આ આપણને વોલ્ટેજ મળ્યા. ઓકે, ઇઝ ધેટ ક્લિયર? તો મિત્રો આપણે એક કામ કરીએ, આ VR ને થોડો મોટો રાખીએ અને હવે સમાંતર બાજુ ચતુષ્કોણનો ઉપયોગ કરીએ. મિત્રો આજે મળશે શું આપણને વોલ્ટેજ, ઇફેક્ટિવ વોલ્ટેજ નું મૂલ્ય આ ઇફેક્ટિવ વોલ્ટેજ મળશે મિત્રો આપણને? ઇઝ ધેટ ક્લિયર? હા સર. યસ સર. ચલો, હવે વોલ્ટેજ નું સૂત્ર આપણે માની લઈએ કે Vm sin ઓમેગા t છે અને આપણા માટે આટલો ભાગ જે છે શું બની ગયો કહેવાય? ઓમેગા ટી. ઓકે, તો આ જે પ્રવાહ છે આ પ્રવાહ છે અને આ VR છે. ઓકે, તો પ્રવાહ તમે જોઈ શકો છો કે ધારો વોલ્ટેજ કરતા આ વોલ્ટેજ છે, આ પ્રવાહ, તો વોલ્ટેજ કરતા ધારો કે પ્રવાહ ડેલ્ટા જેટલો, ડેલ્ટાના બદલે ફાઈ પણ ધારી શકીએ આપણે, ડેલ્ટા ધારીએ છીએ, તો પ્રવાહ વોલ્ટેજ કરતા ડેલ્ટા જેટલો આગળ છે કે પાછળ છે? આગળ છે. આગળ છે. આગળ. તો પ્રવાહનું સૂત્ર શું મળશે? I બરાબર Im sin ઓમેગા ટી પ્લસ ડેલ્ટા. યસ ઓર નો પ્લસ ફ્રેન્ડ્સ? ડેલ્ટા. Yes, sir. Is that clear? યસ સર. ઓકે, તો ચલો મિત્રો, હવે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે હું એવું લખી શકું કે V નું મૂલ્ય બરાબર રૂટમાં VR સ્ક્વેર પ્લસ VC માઇનસ VL નો સ્ક્વેર થશે. જુઓ તો આ VC માઇનસ VL છે હા સર. અને આ પાયથાગોરસ VR આપણે. છે. હા, આ VR છે બરાબર. તો પછી આ વિકર્ણ જે બાજુ જે લંબાઈ છે એ કેનાય છે V સ્ક્વેર બરાબર VL માઇનસ VC પ્લસ VR સ્ક્વેર થશે મિત્રો. ઇઝ ધેટ ક્લિયર? ચલો, થશે મિત્રો આવું? હા સર. VR ના બદલે હું શું લખી શકું? IR લખી શકું. VC ના બદલે IXC લખી શકું મિત્રો, અને VL ના બદલે IXL લખી શકાય. હા. યસ ઓર નો? ચલો, બધામાંથી I કોમન, એટલે I સ્ક્વેર કોમન રહેશે. અંદર શું? R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL નો વર્ગ થશે મિત્રો, અને વર્ગમૂળમાંથી I બાર આવે એટલે I બાર આવશે, I સ્ક્વેર બાર આવશે એટલે I બાર આવશે. ઇઝ ધેટ ક્લિયર? તો આમ સાબિત થાય છે કે I બરાબર શું આવશે? V અપોન રૂટમાં R સ્ક્વેર પ્લસ XL માઇનસ XC માઇનસ XL નો વર્ગ આવું થશે મિત્રો. હા સર. હા સર. તો what is the conclusion friends? અહીંયા લખું છું મિત્રો અલગથી. તો ફાઇનલી શું મળ્યું આપણને? I બરાબર V અપોન રૂટમાં R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL નો વર્ગ. Is that clear friends? Is it okay? યસ સર.
તો આને આપણે v બાય z પણ કહી શકીએ, જ્યાં z ને શું કહેવાય મિત્રો? પરિપથનો Impedance. Impedance. ઇમ્પિડન્સ. મિત્રો અહીંયા આગળ આપણે એવું ધારીને ચાલ્યા છીએ કે VC ઇઝ, એવું ધારીને ચાલ્યા છીએ કે VC ઇઝ, Greater than greater VL. than VL. તો આવા સંજોગોમાં પ્રવાહનું સૂત્ર શું મળ્યું? પ્લસ ડેલ્ટા મળ્યું. ઇઝ ઇટ ક્લિયર? ઓમેગા ટી પ્લસ ડેલ્ટા મળ્યું. પણ જો VL ગ્રેટર ધેન VC હોત તો પેલું માઇનસ ડેલ્ટા થઈ તો જશે. minus minus delta થઈ delta. જશે. બીજી વાત, આકૃતિમાં જુઓ તો tan ડેલ્ટા બરાબર શું આવશે મિત્રો? જુઓ તો tan ડેલ્ટા ઇક્વલ સાબા છેદમાં પાબા, તો શું આવશે? VC minus VL VR બાય VR થશે મિત્રો, સાબા છેદમાં પાબા થશે. ડેલ્ટા અહીંયા છે જો, હા સર. હા સર. તો આ થશે IXC minus IXL upon IR, તો I કેન્સલ, તો XC minus XL by R થશે tan ડેલ્ટા બરાબર. તો ડેલ્ટા હા બરાબર સર. tan ઇનવર્સ XC minus XL by R. Is that clear friends? હા સર. તો ફેઝર ડાયાગ્રામ પરથી આપણને પ્રવાહનું સૂત્ર પણ મળી ગયું અને પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કયા તફાવત પણ મળી ગયો. આમાં બે કિસ્સાઓ થઈ શકે. VC ગ્રેટર ધેન VL હોય ને તો પ્રવાહ આગળ હોય, પ્રવાહ ડેલ્ટા જેટલું આગળ, અને જો VL ગ્રેટર ધેન VC હોય તો શું આવશે? ડેલ્ટા જેટલો પાછળ. પ્રવાહ ડેલ્ટા જેટલો પાછળ આવશે. Is that clear friends? Is it understood? જે બંને કિસ્સાઓ અહીંયા આપેલા જ છે આપણને. અને is it okay friends? મારો અવાજ આવે છે મિત્રો? હા સર. તો આ આખો ફેઝર ડાયાગ્રામ થી ઉકેલ ઇમ્પોર્ટન્ટ હતો. 12મો ક્વેશ્ચન છે ને એ કેન્સલ છે. હવે એનાલિટિકલ મેથડ થી પણ ઉકેલ મળી શકે, એ કેન્સલ છે. ચલો, ત્યારબાદ મિત્રો અનુનાદ કોને કહેવાય અને અનુનાદ આવૃત્તિનું સૂત્ર મેળવો. અનુનાદ એટલે શું અને અનુનાદીય આવૃત્તિનું સૂત્ર મેળવો. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો મિત્રો પ્રવાહ મહત્તમ થવાની એસી પરિપથમાં, RLC શ્રેણી એસી પરિપથમાં પ્રવાહ મહત્તમ થવાની ઘટનાને અનુનાદ કહે છે. એટલે અનુનાદ થવા માટે ઇમ્પિડન્સનું મૂલ્ય કેવું થવું જોઈએ મિત્રો? ઓછું. ન્યૂનતમ. મહત્તમ. હા, ઇમ્પિડન્સનું મૂલ્ય, પ્રવાહનું મૂલ્ય મહત્તમ પણ ઇમ્પિડન્સનું મૂલ્ય ન્યૂનતમ થવું જોઈએ. હા કે ના મિત્રો? અવાજ આવે છે મિત્રો મારો? અવાજ આવે છે મિત્રો? અવાજ આવે છે મિત્રો? હા સર. ઓકે. ચલો, પ્રવાહનું સૂત્ર શું છે મિત્રો? પ્રવાહનું મહત્તમ મૂલ્ય શું છે? XC minus XL સ્ક્વેર પણ કહી શકો અથવા XL minus XC સ્ક્વેર પણ કહી શકો, બંને ચાલે. તો I ને મહત્તમ કરવા માટે જે ઇમ્પિડન્સ છે કે જેનું મૂલ્ય R સ્ક્વેર પ્લસ XL માઇનસ XC પણ ચાલે. XL માઇનસ XC કે XC માઇનસ સ્ક્વેર જ છે ને, એને શું કરવું પડશે આપણે? ન્યૂનતમ. અને ન્યૂનતમ ક્યારે થશે? જ્યારે XC બરાબર XL હોય. હા, એટલે ઓમેગા L બરાબર 1 upon ઓમેગા C થવું જોઈએ મિત્રો. અને જે આવૃત્તિ આવું થાય જેને આપણે ઓમેગા 0 કહી દઈએ, તો ઓમેગા 0 સ્ક્વેર બરાબર 1/LC થશે મિત્રો. હા સર. તો
તો ઓમેગા 0 બરાબર શું આવશે મિત્રો? 1/√LC. 1/√LC. અને f0 બરાબર શું આવશે? 1/2/√LC. આને શું કહેવાય મિત્રો? આને જ અનુનાદી આવૃત્તિ કહેવાય. બધા માટે નહીં, માત્ર કોના માટે? શ્રેણી માટે. RL અને C શ્રેણી પરિપથ માટે. બધા પરિપથ માટે કઈ અનુનાદી આવૃત્તિ નથી. હા, અલગ અલગ પરિપથ માટે અનુનાદી આવૃત્તિ અલગ અલગ હોય. તો RLC શ્રેણી એસી પરિપથ માટે અનુનાદી આવૃત્તિ કહેવાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ઓકે. તો જો તમે આલેખ દોરો ને પ્રવાહ વર્સિસ ઓમેગાનો, જનરેટરની અલગ અલગ આવૃત્તિ માટે પ્રવાહ વર્સિસ ઓમેગાનો આલેખ દોરો ને, તો જ્યારે ઓમેગા બરાબર ઓમેગા 0 હોય ને, તો એ વખતે તમારો પ્રવાહ મહત્તમ બની જાય. એ વખતે પ્રવાહ મહત્તમ બની જાય ઓમેગા 0 બરાબર 1/√LC માટે. અને બાકીના બંને કિસ્સામાં પ્રવાહ તમારો ઘટતો હોય. Is it understood, friend? Is it okay? હા સર. તો અનુનાદ શું છે અને અનુનાદી આવૃત્તિનું સૂત્ર આપણે મેળવ્યું. અનુનાદ પરિપથ ક્યાં યુઝ થાય અને એનો શું છે, ક્યારે થઈ શકે? તો મિત્રો, અનુનાદ થવા માટે ફરજિયાતપણે L અને C બંને હાજર હોવા જોઈએ. એકલા ઇન્ડક્ટર કે એકલો RC પરિપથ કે એકલો LC, માત્ર RC પરિપથ કે માત્ર RL પરિપથમાં અનુનાદ શક્ય નથી. કારણ કે અનુનાદ થવા માટે R અને L બંને હોવા જોઈએ. એટલે L અને C બંને હોવા જોઈએ. એટલે RL કે RC પરિપથમાં અનુનાદ શક્ય હોતો નથી. અનુનાદ પરિપથનો ક્યાં યુઝ થાય? તો મેં તમને સમજાવી દીધું છે, ટ્યુનિંગ કરવા માટે રેડિયો વગેરેના જે ટ્યુનિંગ પરિપથ હોય ને, એમાં અનુનાદનો યુઝ થાય. તમને યાદ હોય તો હાફ પાવર બેન્ડવિડ્થ અને અનુનાદ બંનેની વાત આપણે કરી હતી જે તે સમયે. યાદ આવે છે મિત્રો? હા સર. મિત્રો છે ને, તમે લોકો એકવાર આ ચેપ્ટરની અંદર પાછળ જો ચેપ્ટર પતે છે ને, ત્યારે આ 6 અલગ અલગ 6 પરિપથ બતાવ્યા. જો અહીંયા પાછળના પેજમાં પેજ નંબર 15 દેખ્યું તમે? દેખાય છે તમારા મોબાઈલ સ્ક્રીન પર? એમાં માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે, માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે, માત્ર કેપેસિટર R અને L બંને શ્રેણીમાં હોય તો શું થાય, R અને C શ્રેણીમાં હોય તો શું થાય, પ્રવાહ કેટલો આગળ હોય કેટલો પાછળ હોય, LC પરિપથ હોય તો શું થાય. આ એકવારનો અભ્યાસ કરજો મિત્રો. નેક્સ્ટ ટાઈમ જો આપણો લેક્ચર છે ને, હવે સોમ, બુધ અને શુક્ર, સોમ, બુધ અને શુક્ર રાત્રે 8 થી 9:15. ઓકે? કોઈ ડાઉટ, કોઈ શક? સર બુધવારે અમારે લેક્ચર હોય છે નીલ સરનો. કેટલા વાગે હોય છે? સર કોઈક વખત 7:15 તો પછી 7:30 બી હોય છે, પછી 8:30 9 સુધી ચાલે છે કોઈક વખત. એમની ઓફલાઈન બોલાવે છે? ના, ઓનલાઈન. ઓનલાઈન 5 વાગ્યાથી 8:30 સુધી ચાલે ઓનલાઈન. 5 નહીં, 7 7:15 ચાલુ થાય છે. અચ્છા. સોમ, ગુરુ અને શુક્ર રાખીએ તો પછી ચાલશે? ઓકે સર સોમ મંગળ શુક્ર ચાલે. અમારે ગુરુવારે બી એક્ઝામ હોય છે મેથ્સમાં. તો સોમ મંગળ શુક્ર ફાવે હોય તો. પણ સર મંગળવારે અમારી પાસે રાત્રે 9 વાગે હોય. પણ સર એક્ઝામ તો ઘરે જ બેસીને આપવાની હોય ને? ફાવે? અરે ના સર, જે હતું એ બરાબર હતું. આટલું બધું જે મોડું હતું એ રહેવા બરાબર દો. હતું. હા, સર સોમ જોકા ગુરુ આવે આમાં શુક્ર તો સર. બરાબર હતું સર.
સર સવારનો રાખો ને. સવારે હા સર નહીં set અત્યારે ક્યાં થાય સ્કૂલ કે સવારે તોય સેટ નહીં સવાર થાય. તો ચાલશે. ઓકે ઓકે સર. હા સર. ડન. જો મિત્રો હવે સોમવારે લેક્ચર આવશે ને એ મિસ ના કરતો, કારણ કે એમાં છે ને હાફ પાવર બેન્ડવિડ્થ નો કન્સેપ્ટ હું સમજાવવાનો છું. સોમવારના લેક્ચર ની અંદર જો હવે આ ચેપ્ટરમાં કઈ કઈ વસ્તુ શીખવાડવાની બાકી છે. હાફ પાવર બેન્ડવિડ્થ નો કન્સેપ્ટ આવશે, પછી એલસી પરિપથ ઇમ્પોર્ટન્ટ છે. હાફ પાવર બેન્ડવિડ્થ સમજાવીશ અને એલસી પરિપથ પછી આ વાસ્તવિક પાવર 18મો ને 17મો અને 18મો ક્વેશ્ચન ખરેખર તો કરવા જોઈએ પણ કેન્સલ્ડ છે. પણ બે ટોપિક અગત્યના બાકી છે, હાફ પાવર બેન્ડવિડ્થ, એલસી પરિપથ અને ટ્રાન્સફોર્મર. આ ત્રણ ટોપિક નેક્સ્ટ ટાઈમ સમજીશું અને તમારા એમસીક્યુ કે કોઈ ડાઉટ હોય તો એને ડિસ્કસ કરીશું. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઇઝ ઇટ ઓકે? સર કાલે તો ખરું ને? કાલે કોઈ અને લેક્ચર સર નથી. પેલા રવિવારે જેડબલઈ સ્કેડ્યુલ પ્રમાણે યથાવત. ઓકે? અને સર પેલા તમે એમસીક્યુ આપવાના કહેતા હતા એ ઓનલાઈન આપશો કે ત્યાં? હવે છે ને બની તો ગયા છે, ઓફલાઈન જ આપવાની ઈચ્છા છે, પણ જો 10 તારીખ સુધી હવે આપી દઉં. ચલો ને તમને ઓફિસેથી હું તમને કહીશ એટલે કલેક્ટ કરવા જજો. ઓફિસેથી હું કહું ત્યારે કલેક્ટ કરવા જજો. ઓકે? ઓકે સર. હા, તો આજનો સેશન મિત્રો અહીંયા આગળ હું ફિનિશ કરી રહ્યો છું. વળી અને પાછા સર મળીશું. એક્ઝામ ખરા ને આ વખતે? હા, રવિવારે એક્ઝામ સ્કેડ્યુલ પ્રમાણે બધું યથાવત જ છે અને રવિવારે જેડબલ લેક્ચર પણ ખરા. ઓકે? સવારે ઓકે સર. તો આજનો સેશન અહીંયા ફિનિશ કરી રહ્યા છીએ મિત્રો. થેન્ક યુ.